હા, નિર્દયતાની હદ જ છે. અને ખરેખર લોકો ડોક્ટરને ભગવાન માને છે, પરંતુ કેટલાક ડોક્ટરો પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરતા હોય એવું લાગી રહ્યું છે. અને આ કેસમાં શરૂઆતથી હું આખો અભ્યાસ કરું છું. મેં પોતે જ સ્ટોરી કરી છે એટલે મને ખબર છે. સીમાબેન જોડે તો ઠીક, પણ અમારી જોડે પણ સારું વર્તન કરવામાં આવ્યું નહોતું બેનનું, ડોક્ટર કૃષ્ણાબેન ચાવડા દ્વારા. અને એ બધી એમની ઓળખાણો લગાવીને બધો દુરુપયોગ. આની અંદર જે કમિટીની માહિતી સિવિલ હોસ્પિટલની, એની અંદર ડોક્ટર પ્રશાંત મહેતા જે છે એ સિવિલ હોસ્પિટલના જ ડોક્ટર છે અને કમિટીના એ જ મેમ્બર છે. અને એ જ કમિટી ક્લીન ચીટ આપે છે. તો ન્યાય ક્યાં મળશે? જો આવું જ થશે તો આ દેશમાં આવા ગરીબ દર્દીઓનું શું થશે? કોણ એના માટે જવાબદાર? ડોક્ટરો પોતાની હાટડીઓ ખોલીને બેસી જાય છે, પૈસા લેતા 1 રૂપિયાની શરમ નથી રાખતા. પણ બીજી તરફ આ જે એમનાથી ખોટું થયું કબૂલતા કેમ નથી, સ્વીકારતા કેમ નથી? એ પોલીસ બી મેનેજ કરી દે છે, કમિટી બી મેનેજ કરી દે છે. તો શું આ રીતે આ ચાલશે બધું? આવી રીતે લોકોને મારી નાખશે લોકો? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.